નમસ્તે આચાર્યજી. સોશિયલ મીડિયા પર હું જોઈ રહ્યો છું આજકાલ એકવાઇબ કલ્ચર ટ્રેન્ડ થતું જઈ રહ્યું છે. જેમ કે રીલ્સ આવે છે તેમાં એક એટ્રેક્ટિવ જેવું મ્યુઝિક વાગી રહ્યું હોય છે અને પાછળથી કોઈ શાયરી ચાલી રહી હોય છે, મતલબ કંઈક કોટ્સ ચાલી રહ્યા હોય છે. તું અપને હી અનુસાર જીના, ટૂટ ના હો તો ટૂટ જાના મગર, ઝૂક ના મત અપને હી રંગ સે જીના. સર, આ પ્રકારનું કલ્ચર બહુ વધારે વાયરલ થઈ રહ્યું છે. મ્યુઝિક તો સરસ રહે છે. હા, મ્યુઝિક સરસ રહે છે. બિલકુલ લાગે છે કે નાચી જ દઈએ. નહીં, આ જે વાત છે કે પોતાના અનુસાર જીવો, કોઈ બીજાના અનુસાર નહીં જીવો. પણ આ જ્યારે તમને કોઈ બોલે તો સાંભળવામાં તો સારું લાગે છે, મજા આવી જાય છે કે તારા જે જીવમાં આવે તે કર. જા સિમરન જીવી લે તારી જિંદગી. હવે સિમરન ભાગી ગઈ છે ડ્રગ એડિક્ટ સાથે. તેને ડ્રગ્સ માટે સિમરનને પણ વેચી દીધી. પણ સિમરનને મોજ આવી ગઈ હતી જ્યારે બાપે કહ્યું, જા સિમરન, હું બની ગયો લિબર્ટેરિયન, હવે જા જીવી લે તારી જિંદગી. સિમરનને ખબર ક્યાં છે કે જિંદગી એટલે શું. સિમરને શીખ્યું ક્યાં કે જીવવું કોને કહેવાય છે અને જેને જીવ કહે છે, જે જીવશે તે કોણ છે? હુ એમ આઈ, હું કોણ છું? કોહમ. આ પ્રશ્ન પર તો સિમરન પોતાના જીવનમાં ક્યારેય આવી જ નહીં. અને સિમરનને કહેવામાં આવી રહ્યું છે, ના, તું તારા હિસાબે કર, જેમાં તને ખુશી મળે છે ભાઈ એ જ કર. તમારો હિસાબ તમારો પોતાનો છે જ નહીં. તમારો હિસાબ સોશિયલી કન્ડિશન છે અને તમે કહી રહ્યા છો હું તો મારા હિસાબે જીવીશ. પોતાનો હિસાબ એટલે શું? પોતાનું છે શું? તમારી આદત, માન્યતા, નિર્ણયો, કલ્પનાઓ અને આશાઓ તમારી નથી. આ બધું તમારા અંદર ઇમ્પ્લાન્ટેડ છે, આરોપિત છે. અને તમે કહી રહ્યા છો હું તો મારા હિસાબે ચાલીશ. તો આ બહુ થોડી નાસમજની વાત છે. આ અપરિપક્વ વાત છે. આ